નમસ્કાર મિત્રો, નિધિ સીડ્સ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હું નયન ખાણધર આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો તે છે નગર પીપળિયા ગામનો નિધિ સીડ્સના સંશોધન ફાર્મનો. મિત્રો, આ ફિલ્ડમાં આપણે 2.5 એકરમાં ગિરનારચાર મગફળીનું અંદાજે 26/6/2024ના દિવસે વાવેતર કરેલું હતું. આ મગફળીમાં આપણને ખૂબ જ સારું એવું ઉત્પાદન એટલે કે 37.5 મણ પ્રતિ વીઘા 16 ગુઠાના વીઘાએ મળેલું હતું, એટલે કે 94 મણની આસપાસ એકરે આપણને ખૂબ જ સારું એવું ક્વોલિટીવાળું ઉત્પાદન મળેલું છે. મિત્રો, આ ઉત્પાદનમાં પાછળ ખેડૂત મિત્રની ક્યાંક ને ક્યાંક ખૂબ સારી મહેનત, જંતુનાશક અને ફૂગનાશક દવાઓના શેડ્યુલ મુજબના સ્પ્રે તો ખરા જ, પરંતુ તેમની સાથે સાથે આપણે નોલ એટલે કે નિધિ ઓર્ગેનિક લેન્ડના કમ્પ્લીટ INM પ્રોજેક્ટનું આપણે શેડ્યુલ કરેલું હતું. એટલે INM એટલે કે ઇન્ટ્રિકેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ, કે જે ન્યુટ્રિયન્ટો જે પોષક તત્વો છે તેમનો આપણે શેડ્યુલ મુજબ એના પ્રોપર અવસ્થાએ આપણે સ્પ્રે કરેલો હતો. અને જંતુનાશક અને ફૂગનાશકની દવાઓનો તો આપ સૌ સ્પ્રે કરીએ જ છીએ, પણ સાથે સાથે જંતુનાશક અને ફૂગનાશક દવાઓની સાથે સાથે એટલું જ જરૂરી છે પોષક તત્વોનો જે એડિશનલી ઉપયોગ કરવો, કે જે એની પ્રોપર અલગ અલગ ન્યુટ્રિયનની અલગ અલગ અવસ્થા હોય છે. એ અવસ્થાએ ન્યુટ્રિયનનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું એવું આપણને ક્વોલિટીવાળું ઉત્પાદન મળે છે. મિત્રો, આ મગફળીમાં આપણે સૌપ્રથમ તો અલ્ટીમાં એટલે કે સીડ ટ્રીટમેન્ટમાં 2.5 ગ્રામ પર કેજીએ આપણે ઉપયોગ કરેલો હતો. અલ્ટીમા પ્રોડક્ટનો સીડ ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરેલો હતો. ત્યારબાદ 5/7/2024 એટલે કે 30 ml પર પંપ મુજબ મેઘના જે આપણી પ્રોડક્ટ છે નિધિ ઓર્ગેનિક લેન્ડની, એમનો આપણે 30 ml પર પંપ મુજબ ઉપયોગ કરેલો હતો. તેમનું ખૂબ જ સારું એવું પરિણામ આપણને મળેલું હતું. ત્યારબાદ સાઇટોઝેટ ZR એટલે કે જે ગ્રેન્યુલ ફોર્મમાં પ્રોડક્ટ આવે છે તેમનો આપણે 14/7/2024ના દિવસે ઉપયોગ કરેલો હતો. અને ત્યાર પછીના સ્પ્રેમાં આપણે ઓપ્ટિમા પ્લસ 40 ml પર પંપ મુજબ અને નોલ ZN આપણે 20 ml પર પંપ મુજબ જંતુનાશક અને ફૂગનાશક દવાઓની સાથે આપણે ઉપયોગ કરેલો હતો. ત્યારબાદના સ્પ્રેમાં એટલે કે જે આપણે ફ્લાવરિંગથી જે પોડ એટલે કે જે પોપટા બંધાય છે એ અવસ્થાએ ક્રેક ઓફ CAB એટલે કે જે કેલ્શિયમ બોરોનનો આપણે ઉપયોગ કરેલો હતો. એમનું આપણે ખૂબ જ સારું એવું પરિણામ મળેલું હતું. ત્યારબાદ મેઘના ફરીવાર આપણે 22/9ના દિવસે 30 ml પર પંપ મુજબ ઉપયોગ કરેલો હતો. અને પાકવાની અવસ્થાએ વાની કે એટલે કે જે આપણે 6/10/2024ના દિવસે ઉપયોગ કરેલો હતો, જેથી કરીને આપણને દાણા એકદમ ભરાવદાર, એક સરખા ભરાવદાર અને આ મગફળીમાં આપણને ઉતારો પણ ખૂબ જ સારો એવો મળેલ છે. એટલે કે 200 ગ્રામ મગફળી લેતા આપણને 151 ગ્રામનો દાણાનો વજન આપણને મળેલો છે. અને સાથે સાથે આપ જોઈ શકો છો જે મગફળીનો જે પાલો છે એ પણ ખૂબ જ સારો એવો ગ્રીન છે.